જિલ્લાના તારાપુર તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। તારાપુર તાલુકામાં 40 ગામોના ખેડૂતોની આજીવિકાનું સાધન ડાંગરની ખેતી છે અને કમોસમી વરસાદે ડાંગરના પાકને બરબાદ કરી નાખ્યો છે। તારાપુર એપીએમસીમાં પેટલાદ, સોજિત્રા, ખંભાત, માતર, ખેડા, ધોળકા, બાવળાથી રોજના 400 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ડાંગરના વેચાણ માટે આવે છે, પરંતુ આ વર્ષે ડાંગરના ભાવ નબળા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તો બીજી તરફ તારાપુર એપીએમસી સરકારે હજી ટેકાના ભાવ જાહેર કર્યા નથી। આ બંને મહત્વની બાબતો વચ્ચે તારાપુર એપીએમસીમાં ખેડૂતો પીસાઈ રહ્યો છે। સરકારે હજુ ટેકાના ભાવ જાહેર કર્યા નથી અને અહીં આગળ વેપારીઓ પોતે હરાજી કરી અને મન ફાવે એ ભાવે લે છે। તો મારે સરકારને એટલું જ કહેવું કે અહીંયાથી 25-30 કિલોમીટર દૂરથી લોકો ડાંગર વેચવા આવે, એમને એક તો પૂરતા ભાવ ના મળે। 8 વાગ્યાના એ હુઈ રહ્યા ખરી ટાઢમાં મસરા તારવામાં, અને અત્યારે ગઈકાલ કરતાં 100 રૂપિયા ભાવ ઓછો માગે છે। તો સરકારે જેમ બને એમ વહેલી તકે એમનો ટેકાનો ભાવ જાહેર કરવો જોઈએ। વરસાદના હિસાબે જે નુકસાન થયેલું છે એમાં જે માલો પલળેલા હોય અથવા ક્વોલિટી નબળી હોય તેના ભાવ ઓછા પડે છે, બાકી સારા માલોના ભાવ પડે છે। હાલમાં અત્યારે અહીંયા વધારે ડાંગર આવક શ્રીરામની છે। શ્રીરામમાં નીચામાં નીચા ભાવ 500 પડે છે અને ઉપર 640 સુધી પડે છે। સરકારશ્રીનો આ નીતિ વિષયક નિર્ણય છે। હવે એ જ્યારે સરકારશ્રી જાહેર કરશે ત્યારે થશે, પણ અત્યારે તો હાલ કારણ કે આ માવઠું થયું એના હિસાબે માલ પણ ખૂબ ખરાબ ક્વોલિટી પલ્લી ગયો હોય તે છતાંય મહેસાણા જિલ્લાની નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। બહુચરાજી અને જોટાણા તાલુકાના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતોને તેમનો ઊભા પાક સુકાઈ જવાનો ભય છે। ચણા, રાયડો, એરંડા, ઘઉં સહિતના પાકને પાણી ન મળતા ખેતીમાં મોટું નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। પાણી ન છોડાતા કેનાલો સૂકી ભટ્ટ થઈ ગઈ છે। કેનાલોમાં વૃક્ષો ઉગેલા જોવા મળ્યા। અહીંયા છોડે તો 1 કલાક બંધ થઈ જાય। એરંડા, કપાસ, ઘઉં, ચણા, તુવેર, રચકા, અન્ય પાક બધા સુકાય। અમારે સાહેબ પાણી આવતું નથી કેનાલમાં, અમારો પાક સુકાય છે। પાણી તો છોડવામાં એટલે વિનંતી છે। પાણી વગર ચણા છે, એરંડા છે, તુવેર છે, માલ સુકાય અમારો। તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ પાસેથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયેલી હાલતમાં હતો। જો કે તંત્ર દ્વારા નદીમાં જ 2 વખત ડાયવર્ઝન બનાવાયું અને બંને વાર આ ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેના કારણે પ્રજાને 40 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો હતો, જેથી અંતે પ્રજાએ તંત્રના ભરોસે ન રહી પોતે જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું। પાવી જેતપુરની આસપાસના સરપંચો, યુવાનો અને રાહદારીઓએ સરકારની મદદ વગર નદીના પટમાં જ કાચું ડાયવર્ઝન બનાવી દીધું છે। હવે લોકોનું કહેવું છે કે જો લોકોને પડતી હાલાકીની નોંધ નહીં લેવામાં આવે તો હાઈકોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે। પડે છે જે આ 138 વિધાનસભામાં લાગે છે, જે અત્યાર સુધી 3 વર્ષમાં 1-2 વાર જોવા નહીં આવ્યા અને નહીં કોઈ પૂછતા, અને સરકારી તંત્ર અત્યાર સુધી કોઈ અમને 1 રૂપિયાની મદદ કરી નહીં। પસાર થઈ રહી છું ત્યારે હું લોકોના પ્રશ્નો અને એમના ચહેરા ઉપર જોઈ શકું છું કે અહીંયાથી નીકળે છે તો કેટલા હેરાન થાય। તો શું તમને ત્યાં ખુરશી પર બેસીને આ લોકોનો પ્રશ્નો નથી દેખાતા? તગારો તમારો વિકાસ છે। અહીંયા મહિલાઓ જો સગર્ભા હોય તો એને છેક પાવી જેતપુર, રંગલી ચોકડી થઈને ત્યાં બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવે છે। જો પ્રશ્ન એક એવો આવે છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી ડાયવર્ઝન નથી બનતું, એની પાછળના કારણો શું છે, એ કેમ કરવા માટે તૈયાર નહીં અને કેમ થતું નહીં, આ બધી વસ્તુનો જે પ્રશ્ન ખૂબ ગંભીર છે અને સરવાળે હેરાન જે થઈ રહી છે એ સમગ્ર રાજ્યના જે વડા છે, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, એમની પ્રજા હેરાન થઈ રહી છે। તો જનતા ડાયવર્ઝન બનાવ્યું ને આજે પબ્લિકને મુશ્કેલીનો સામનો કરવો પડતો, તો એના માટે જે જનતા ડાયવર્ઝન બનાવ્યું તો તંત્રએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આજે 6.5 કરોડ રૂપિયા આપણા જતા રહ્યા તોય આજે એનું કંઈ છે નહીં। જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે, ત્યારે પાટડી તાલુકાના હેબતપુર ગામમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ વાવણી કરેલ અંદાજે 4000 વીઘા જમીનમાં ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે।
ખેડૂતોએ પાક ધિરાણ ભરી શકે તેવી પણ આર્થિક સ્થિતિ ન હોવાથી સરકાર દ્વારા પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું, જેમાં હજી સુધી હેબતપુર ગામના 135 ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે. 5000 વીઘાની નુકસાન છે ડાંગરીનું. કોઈને લેવું નથી રહ્યું. કાળા પાણીએ રોવે ખેડૂત. રોવાનું ઉપાડી હોય અચેકા વીઘે 10-10, 15-15 હજારનો તો ખર્ચો થયેલો હોય ડાંગરીમાં. આમાં શું અમારે લેવાનું રહે? વારંવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અનેક રજૂઆત કરે છે અને ડાંગર બધી ઉગી ગયેલ છે અને ખેડૂતના દેવા માફ કરવા અમારી નમ્ર વિનંતી. અમારે ડાંગરમાં પાણી ભરાઈ ગયું, ડાંગર હળી જઈ. અમારે લોન કઈ રીતે ભરવી સાહેબ? કોઈ આરો નથી એકે. ખરાબ આમાં લેવાનું અમારે શું રહ્યું હોય? વાટવી તો કઈ લેવાનું ના રહે. આમાં દાંતડું ના બે હોય. અમારે સહાયતા કરે આમાં અમારે લેવાનું શું રહ્યું હોય? સહાય કરે તો પગ ઉપર ઉભા રહીએ હોય. તો ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. ડુંગળી બરબાદ કરી દેતો બાફિયો રોગ આવ્યો છે. ડુંગળી પકવતા ખેડૂતો પર મોટી આફત. ડુંગળીના પાકમાં બાફિયો રોગ જોવા મળ્યો છે. કમોસમી બાદ હવે બાફિયા રોગનો કહેર છે. ભાવનગરમાં ડુંગળીના પાકમાં બાફિયો રોગ મહુવા, તળાજા, ઘોઘા, સિહોર સહિતના ખેડૂતો બેહાલ છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, તો ખેડૂતોના પાક પર પાણી ફેરવાઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ડુંગળીના પાકમાં બાફિયા નામક રોગ આવી ગયો છે. મહુવા, તળાજા, ઘોઘા, સિહોર અને પાલીતાણા જેવા પંથકોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન વધારાના પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું, પરંતુ બાફિયા નામક રોગ આવી જતા કસ્તુરી ફરી ખેડૂતોને રડાવી રહી છે. અતિ વરસાદ પડવાથી, પાણી ભરાઈ રહેવાથી બાફિયો રોગ આવી અને સર્વ ડુંગળી હાવ વિનાશ થઈ ગયો છે. એટલે ખેડૂતોને આગળ બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. ડુંગળીમાં બાફિયા નામનો રોગ આવ્યો એટલે મારે 8 વીઘાની ડુંગળી નાબૂદ થઈ ગઈ છે. મારી નહીં પણ આજુબાજુ શિયાળ તાલુકાના આજુબાજુ કોઈ પણ ગામડાના ખેડૂત ડુંગળી પકવતા બધાને મોટા પાયે નુકસાન થયું છે. કસ્તુરી પર કમોસમી વરસાદે એવો કહેર વરસાવ્યો કે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 30,000 રૂપિયા જેટલો ખર્ચ કરવા છતાં પણ હવે ખેતરમાં કંઈ જ રહ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે જો આ રીતે જ કુદરતનો કહેર વરસતો રહેશે તો ખેડૂતોને બરબાદ થઈ જવાનો વારો આવશે. બાફિયા નામનો રોગ આવ્યો એટલે બધું નાશ થઈ ગયું છે. કળી અમારે 400 થી 500 રૂપિયાનો ભાવ હતો. એ ભાવની કળી અમે લાવ્યા અને વીઘે લગભગ 30,000નો ખર્ચો કર્યો છે. ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ઋષિ ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન. ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર પર નિવેદન. અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવા અનેક પ્રયાસો થયા. ગાંધીનગરમાં અનેક બેઠક અને સંમેલનો થયા હતા. અલ્પેશ ઠાકોર ડેપ્યુટી સીએમ ન બનતા ઘણું દુઃખ થયું. સમાજના કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી છે. આપણે પોઝિશન નહીં, પાવરમાં આવવું પડશે. ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મિટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા. સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. તો ઋષિ ભારતી બાપુના નિવેદન પર બોલ્યા અલ્પેશ ઠાકોર, આ પ્રકારના નિવેદનથી નુકસાન. જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદન ન આપો. અને મહેરબાની કરી અને આવા જાહેર મંચ ઉપરથી કોઈને આ હોદ્દો આપી દેવો જોઈએ, પેલું આપી દેવું જોઈએ, એવું તો ના કરો. આ ભેગું કરતા વાર લાગે છે. આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે. આવા નકારાત્મક નિવેદનોથી સમાજને ક્યારેય ફાયદો નહીં થવાનો. તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું છે, કોઈ નહીં બનાવવાનું. આ રીતે વાત ના કરો. આવી વાતો કરવાથી સમાજને કઈ નહીં મળે, તમને કઈ નહીં મળે, જે છે એમને પૂરા કરી દેશે.